હેલો એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાજ અને આજે આપણે જોઈશું આરએમસીનું ઓલ્ડ પેપર. તો સ્ટાર્ટ કરીએ. એક સોસાયટીમાં 8 બંગલાઓને 1થી 8 ક્રમાંકો આપવામાં આવે છે. આ બંગલાઓ પૈકી કયા બંગલા ક્રમાંકના આગળના બંગલાઓના બધા જ ક્રમાંકોનો સરવાળો તે જ બંગલાના પછીના બધા જ ક્રમાંકના સરવાળો જેટલા છે. એટલે કે 1 2 3 4 5 6 7 8 એવી રીતે લખી દઈએ. પછી 7 અને 8 એટલે 15 અને 1 2 ને 1 3 3 ને 3 6 ને 4 10 ને 5 15 એટલે 6 ક્રમાંક એવો આવે જેની આગળની સંખ્યા અને જેની પાછળની સંખ્યા બંનેનો સરવાળો 15 થાય એટલે આન્સર આવશે 6. સમાંતર શ્રેણી 100 97 94 91 ખાલી જગ્યાનું ક્યુ પદ પહેલું ઋણ પદ હોય છે. એટલે 3 3નો ગેપ છે એટલે સમાંતર શ્રેણીમાં હંમેશા સમાન ગેપ હોય. એટલે આવી રીતે 3 ગેપ સુધી ચાલશે એટલે -2 આવશે. પહેલું ઋણ પદ કીધું છે એટલે પહેલું ઋણ પદ -2 આવશે. એ 35 વાર આપણે 3 વાર કરશે ગેપ કરશે 3નો એટલે 35 થશે. એટલે આન્સર આવશે 35. મહેશ એલસીડી ટીવી ₹32,500માં ખરીદતી વખતે પ્રારંભિક ચૂકવણી રૂપે તેણે ₹200 રોકડા વેપારીને ચૂકવ્યા અને ત્યારબાદ દર મહિને આગળની ચૂકવણી કરતા ₹150 વધુ ચૂકવ્યા. મહેશે કેટલા માસ સુધી હપ્તા ચૂકવ્યા હશે? એટલે 32,500માં ટીવી ખરીદ્યું ત્યારે તે ₹200 આપ્યા. એટલે 32,500 એમાં 200 માઇનસ કરી 200 માઇનસ કરી એટલે 32,300 રહે. બરોબર. 32,300માંથી +300 કરતો જવાનું +150 કરતો જવાનું માઇનસ. એવી રીતે 200 માઇનસ 150 એટલે 350 થશે. પછી 350 પછી એમાં પાછા 150 નાખવાના એટલે 500 થાય. એવી રીતે માઇનસ કરતું જવાનું. 19 માસ આન્સર આવશે. આ 32,300 0 થઈ જશે. કોઈપણ ત્રિકોણની અંદરના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલા અંશ થાય? આ તો બધાને ખબર જ હશે કે 180 આવે. 1 હેક્ટર બરાબર કેટલા ચોરસ મીટર થાય? તો 10,000 ચોરસ મીટર. જમીન ઉપર એક ટાવર શિરોલેમ્બ સ્થિતિમાં છે. તેના પાયાથી 100 મીટર દૂર રહેલા એક બિંદુની ટાવરની ટોચના ઉત્સેચક કોણનું માપ 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. તો પાઈનું મૂલ્ય છે 1.73. પાઈ બરાબર 1.73 × 100. 100 કરીએ એટલે 173 આવે આન્સર. સૂત્રથી થઈ જાય. સૂત્ર તમને આવડવા જોઈએ. એક વર્ગના 30 વિદ્યાર્થીઓની સરેરાશ વય 16 વર્ષ છે. તેમાં એક શિક્ષકની વય ઉમેરવામાં આવે તો સરેરાશ વયમાં 1 વર્ષનો વધારો થાય. તો શિક્ષકની વય કેટલી થાય? હવે તમને ખબર છે કે 30 વિદ્યાર્થીઓ છે. 30 વિદ્યાર્થીઓની સરેરાશ વય કેટલી છે? 16. હાવ બેઝિક રીતે કરીએ તો આ બેનો ગુણાકાર કરીએ તો 180 થાય. પછી એક શિક્ષક એમાં ઉમેરવામાં આવે તો થઈ જાય 31. આ બેનો ગુણાકાર કરવામાં આવે 31 અને 17નો ગુણાકાર કરે તો 527 આવે. પાંચસો 27માંથી 180 બાદ કરો તો 47 આવી જશે. અહીંયા કરેલું જ છે. એક પુરુષના ફોટાની સામે જોઈ રમેશ બોલ્યો, આની માના
આની માં મારા પિતાના દીકરાની પત્ની છે. મારે તો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન. તો રમેશ કોના ફોટાને જોઈ રહ્યો હશે. એટલે આમાં ખુદને જ ઇમેજિન કરી ત્યારે આપણને આન્સર મળે છે. એટલે આમાં રમેશ એક ફોટો લઈએ. એક આ ફોટો છે. એની સામે રમેશ કહે છે કે આની મારા દીકરાની પત્ની છે. મારી ફોટો આની મારા દીકરાની પત્ની છે. દીકરો એની પત્ની છે. એને કોઈ ભાઈ કે બહેન નથી. એટલે પોતાના દીકરાની પુત્રની આન્સર આવે. 4 મિત્રો એબીસીડી કેરમની રમત રમે છે. એ અને બી એકબીજાની સામે મોં રાખીને બેઠેલા છે. આ એક કેરમ. એ અને બી સામે મોં રાખીને બેઠા છે. ડી ઉત્તરની દિશા તરફ મોં રાખીને બેઠો છે અને એ પશ્ચિમ તરફ મોં રાખીને બેઠો છે. તો દક્ષિણ તરફ મોં રાખીને કોણ બેઠું હશે? એટલે અહીંયા એ આવે. પશ્ચિમ કીધું ને એટલે. અને અહીંયા બી આવે. ડી છે તો અહીંયા આવે સી. તો દક્ષિણ તરફ મોં રાખીને કોણ બેઠું છે? સી. આ બધા રિઝનિંગના ક્વેશ્ચન છે. સામાન્ય તર્ક કહેવાય એને. એક વેપારી 15% નફો લઈને એક વસ્તુ ₹100 વેચાણ કરે છે તો તેની પડતર કોસ્ટ ખરીદ કિંમત કેટલી હશે? તો 115 લઈને 100 વેચે છે તો 100 એ પડતર કિંમત કેટલી? આ બેનું ક્રોસ ગુણાકાર કરીને તો 100 × 100 છેદમાં 115 આવશે. તો એનું સોલ્યુશન કરી તો 86.96 આન્સર આવશે. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર જણાવો. πr², જ્યાં r એ વર્તુળની ત્રિજ્યા છે. 8.4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળનો પરિઘ કેટલો થાય? 8.4 એટલે પાઈ 2πr 2 × 22 × 8.4 કરી એટલે 52.2 સેન્ટીમીટર આવે. એક લંબચોરસની લંબાઈ 2 મીટર છે તો પહોળાઈ 2.5 મીટર, પહોળાઈ 25 સેન્ટીમીટર છે. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? 5000 ચોરસ સેન્ટીમીટર થાય. એક વેપારી ₹10,000 દર વર્ષે 10%ની ચક્રવૃદ્ધિ વ્યાજે 4 વર્ષ માટે પેઢીને લોન લે છે તો તે વર્ષના અંતે વ્યાજની કેટલી રકમ થાય? તો 10,000ના 10% કરીએ એટલે ₹1000 થાય. તો આ પહેલું વર્ષ, આ બીજું વર્ષ. ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે 1000ના 10% એટલે ₹100. આ ત્રીજું વર્ષ, 1000ના 10%, ₹100ના 10% 10. પછી ત્રીજું વર્ષ, પહેલું બીજું ત્રીજું ને ચોથું વર્ષ. ચોથું વર્ષમાં 1000 × ₹100 પછી 10% એટલે ₹10. 10ના 10 10% એટલે ₹1. હવે આ બધાનો સરવાળો કરીએ 4,320 એટલે 4,641 આન્સર આવે. કુરિયર સર્વિસ આપનાર વેપારી પાસે એક પેકેટ ₹2 કિલોગ્રામ વજનનું અને 2 પેકેટ 500 ગ્રામના, 5 પેકેટ દરેક 100 ગ્રામના તથા 3 પેકેટ 200 ગ્રામના વજન છે તો કુલ 11 પેકેટનું વજન કેટલું થાય? 11 પેકેટનું વજન કેટલું થાય? એટલે ટોટલ 11 પેકેટ છે. આપણે ગણીએ 5 પેકેટ, 5 ને 2 7, 7 ને 3 10, 10 ને 11, 1 કિલો વાળું 11 પેકેટ થઈ ગયા. 11 પેકેટનું કુલ વજન ગણવાનું છે એટલે 2 kg, પછી 500 ગ્રામના 2 એટલે 1 kg એટલે 3 kg થઈ ગયું. અને 500 ગ્રામના 100 ગ્રામના 5 પેકેટ એટલે કે 500 ગ્રામ થયું અને
3 પેકેટ 200 ગ્રામના એટલે 600 ગ્રામ ઈ થયું. 6 ને 5 11. 1 કિલો ને 1 કિલો ને 100 ગ્રામ થયું અને 3 કિલો એટલે 4 કિલો ને 100 ગ્રામ આન્સર આવે. 10% દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણાં રોકાણ કરવાથી રોકાણના ખાલી જગ્યા ભાગનું વ્યાજ મળે. આઈપીઆર I બરાબર PRN ના છેદમાં 100 ના સૂત્રથી આપણે દાખલો ગણીશું. P શોધવાનું છે. 10% છે એટલે R એટલે 10 અને N એટલે 3% એટલે 3 આવશે. હવે તમે એ સોલ્યુશન કરો એટલે 30 આન્સર આવે. ધોરણ 10 ના 50 વિદ્યાર્થીઓને ગણિતમાં મેળવેલ ગુણની સરાસરી 45 છે. જો દરેક વિદ્યાર્થીના ગણિતની પરીક્ષામાં 2 ગુણનો ઉમેરો કરવામાં આવે તો નવી સરાસરી કેટલી થાય? 47. 45 છે એમાં 2 ગુણનો ઉમેરો કરો એટલે 47 આન્સર આવે. 4 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી આપેલ વિકલ્પો પૈકી નાનામાં નાની સંખ્યા કઈ છે? 4 અને 10 બંને વડે નિશેષ ભાગી શકાય તેવી 20 છે. ₹2000 નું 15% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો ડેશ પદ્ધતિ કહેવાય. એટલે 2000 નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ એટલે પહેલા વર્ષનું 300 આવે, બીજા વર્ષનું 300 ને 300 ના 15% એટલે 45 એટલે ટોટલ થાય 645. આનો ટોટલ કરવાનો એટલે 645 આન્સર આવે. માયાબેન ₹200 ના ભાવથી 20 નંગ સાડી ખરીદે છે. તેમણે આ બધી સાડી વેચતા 5000 ઉપજ્યા તો તેમને કેટલા ટકા નફો થયો હશે? સીધું 25% આન્સર આવે. નીચેનામાંથી કયો ગ્રંથ પાણીનીએ રચેલ છે? અષ્ટધ્યાયી. હડપ્પન સભ્યતાના કયા સ્થળે વરસાદી પાણીના પ્રબંધનની પદ્ધતિ મળી આવી છે? તો કે ધોળાવીરામાં. જ્યોતિષશાસ્ત્ર પ્રસિદ્ધ ગ્રંથ ભૃગુ સંહિતાના રચયિતા કોણ છે? તો પારાશર. ભૃગુ સંહિતાના રચયિતા પારાશર. ચિત્તોડમાં આવેલા વિજયસ્તંભ, જેને કીર્તિસ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કોણે બંધાવેલો છે? તો રાણા કુંભા. અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? તો કે કુતુબ શાહ. જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી બ્રિટિશ સરકારે કઈ તપાસ કમિશનની નિમણૂક કરી હતી? તો કે હન્ટર કમિશન. તમે હમણાં જ અક્ષય કુમારનું નવું મૂવી આવ્યું કેસરી ચેપ્ટર 2, તેમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ જ બતાવ્યો છે અને તેમાં અક્ષય કુમારને એઝ એક ચૂંટણી કમિશનના તપાસ કમિશનના એક મેમ્બર તરીકે એમાં રાખવામાં આવે છે. તો બહુ સારું મૂવી છે. જલિયાવાલા બાગ ઉપર એકવાર જોવું જોઈએ. ભારતના બંધારણમાં રાજ્યોની યાદીમાં કેટલા વર્ષનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે 77. કેન્દ્ર અને રાજ્યના આંતરસંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્ર માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યના ઓછામાં ઓછા કેટલા રાજ્યોની સંમતિથી કરી શકાય? 1/2. રાજ્યસભાના ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા કેટલા સભ્યો ઓછામાં ઓછા હાજર રહેવા જરૂરી છે? 25 સભ્યો. ગંગા નદીનો પ્રવાહ બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર નદીના પ્રવાહ સાથે મળે છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? મેઘના. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? તો કે ચિલોત્રો. સંદેશ કયા વિસ્તારના લોકોની પ્રિય મીઠાઈ છે? બંગાળ.
હેણોતર નામનું પ્રાણી કયા વિસ્તારમાં જોવા મળે છે? કચ્છ. નીચેનામાંથી કયું નૃત્ય ડાંગી નૃત્ય આદિવાસીનું મુખ્ય નૃત્ય છે? તો કે કહાડિયા. ભારતે કયા દેશના પ્રથાનું અનુસરી જીએસટી લાગુ કરેલ છે? કેનેડા. નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલ રચિત નથી? માણસાઈના દીવા. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? લિયોનાર્ડો ધ વિન્ચી ધ લાસ્ટ સપર, માઇકલ એન્જલો ધ લાસ્ટ જજમેન્ટ, પોબ્લો પિકાસો ગર્લ બિફોર એ મિરર. આ ત્રણેય સાચા છે, બટ રફાએલ ક્રિસ્ટિયન ઓફ આદામ સાચું નથી. લોહીનું દબાણ માપવા માટે કયું સાધન કયા નામે ઓળખાય છે? તો કે સિગ્મોમેનોમીટર. 300 ફૂટ ઊંચાઈએથી નીચે પડતો કાકા કાકીનો ધોધ કયા જિલ્લામાં આવેલો છે? તો કે તાપીમાં. કાકા કાકીનો ધોધ તાપી જિલ્લામાં આવેલો છે. ટોક્યો ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક ગેમમાં ગુજરાતથી કુલ કેટલી મહિલાઓ ખેલાડીઓ ભાગ લીધો હતો? તો કે 6. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાંથી ગુજરાતના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે? તો કે રાજકોટમાં જ છે લાઇટ હાઉસ, જે 3 લાખમાં ગરીબ વર્ગને એક સારું એવું મકાન આપે છે. સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયક્લોપિક સબસ્ટેન્સીસનો શુભારંભ ગૃહમંત્રીશ્રીએ ક્યાં કરાવ્યો હતો? તો કે ગાંધીનગરમાં. અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે અટલ સેવા શટલ આરોગ્ય રથનો શુભારંભ કયા શહેરથી કરવામાં આવ્યો હતો? તો ધરમપુર. ભારતીય સેનામાં સામેલ K9 બ્રજ ટેન્કનું નિર્માણ કયા શહેરમાં થાય છે? સુરત. દેશી રજવાડાઓના ગૌરવગાન કરતા મ્યુઝિયમ નિર્માણ કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો કે કેવડિયામાં. હવે ઇંગ્લિશ ચાલુ થાય છે. ઇંગ્લિશ ગ્રામર. અવર સર ટીચ મેથેમેટિક્સ બ્લેન્ક ઇંગ્લિશ. તો હવે besides. પ્લીઝ કમ બ્લેન્ક બાથરૂમ આઉટ ઓફ બાથરૂમ. Might is the past form of may. Blank I were the richest person. If I were the richest person. Pick up correct synonym એટલે કે સમાનાર્થી of the word affluent એટલે કે prosperous. Select the proper antonym એટલે કે વિરોધાર્થી bliss. તો એનો વિરોધાર્થી છે anguish. 52મો ક્વેશ્ચન છે. 52મા ક્વેશ્ચનમાં 2 વર્ડ આપ્યા છે. 2 વર્ડનો મિનિંગ જે અંડરલાઇન કરેલો વર્ડ છે એનો મિનિંગ સેમ થવો જોઈએ. તો કેનોનનો અર્થ જોઈએ. કેનોનનો અર્થ થાય છે ટકરાવવું, અથડાવવું અથવા ફોલ્ડ કરવું અથવા તોપ વડે ઉડાડવું. તો કેનન આર યુઝડ ઇન વોર. પેલો વર્ડ સાચો થાય છે. મિનિંગફુલ 2 છે કેનનનો અર્થ. ધ ગીતા ડીલ વિથ હાઈ કેનન ઓફ મોરાલિટી એન્ડ રિલિજિયસ. એટલે એવા લોકો સાથે એ ડીલ કરે છે. તો આનો મિનિંગ પણ સેમ બને છે. તેથી બોથ આર કરેક્ટ. ગીવ ધ વન
Give the one word for a Mina for blinking. એનો અર્થ થાય છે લોગોમેનિયા. He preferred cricket blank any other sports. આન્સર આવે 2. He preferred cricket to any other sports. નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી? તો 20 miles is a long distance સાચું છે. Politics is a dirty game એ પણ સાચું છે. Her father is a teacher એ પણ સાચું છે. તો she did nothing but sing. Sang નો આવે, sing આવે. તો એ વાક્ય ખોટું છે. સોરી. 56મો ક્વેશ્ચન છે. ગીવ ધ મિનિંગ ટુ પ્લે ફાસ્ટ એન્ડ લૂઝ. ટુ બી undependable. Give the meaning to spill the beans. Answer to relieve secret information. The boy turned a deaf ear to the pleading of all his well-wishers. The answer I did not pay any attention. The boy turned as a deaf ear. એટલે એ બોય હોય એ સાંભળતો જ ન હોય એવું કરે છે. એટલે આન્સર હવે તે અટેન્શન નથી આપતો. If you pass this exam, it will be a feather in your cap. You will feel proud of it. Select the word with the same meaning of opposite of the word exhort. Exhort એનો મીનિંગ થાય અર્જ. ઓપોઝિટ એટલે કે વિરોધી વર્ડ જોવાનો. એક્ઝોર્ટનો થાય અર્જ. ગુજરાતી વ્યાકરણમાં કેટલી વિભક્તિ છે? તો કે 8. નીચેના પૈકી કઈ સંધિ યોગ્ય નથી? મહાવતા ઐશ્વર્ય મહેશ્ચર્ય એ ખોટું છે. શબ્દો અને તેની ભાષાને યોગ્ય રીતે ગોઠવો. તો પહેલુંમાં સી, બીજામાં બી, ત્રીજામાં ડી, ચોથામાં એ. ફારસી તો કારકુન, અરબી નુકસાન, તુર્કી ચાચમ, મરાઠી નિમણૂક. નીચેના પૈકી કયો સમાનાર્થી શબ્દની જોડ યોગ્ય છે? સમાનાર્થી શબ્દ અખિલ તો પૂરું, અચલ એટલે અવિકારી, અમૃત તો પિયુષ ને અનુપમ તો ધિક્કાર. આ એક ખોટું છે. 1, 2, 3 સાચું. નીચેના પૈકી કયા શબ્દના અન્ય એકાર્થી શબ્દનો યોગ્ય નથી? અનેકાર્થી. એક શબ્દનો અનેક અર્થ થતો હોય એને અનેકાર્થી કહેવામાં આવે છે. એટલે અનંત તો પણ યોગ્ય નથી. નીચેના પૈકી વિરુદ્ધાર્થી શબ્દનો જોડી કઈ જોડી યોગ્ય નથી? અંશ તો છેદ, અમીર તો મુફલિસ એટલે કે ગરીબ, ઉર્વરક તો અનુર્ક એ પણ સાચું છે. અંત તો અનંત એ ખોટું છે. ઉચ્ચારણ કે વર્ણનું સામ્ય ધરાવતા પરંતુ ભિન્ન ભિન્ન અર્થભેદ વાળા શબ્દોની જોડણી ચકાસો. અફળ નિશ્ચિત, અફળ નિષ્ફળ. અનુસાર પ્રમાણે, અનુસ્વાર લિપિ ચિહ્ન બંને યોગ્ય છે. નીચેના શબ્દોના સમૂહ માટેનો એક શબ્દની જોડી નીચેના પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો પહેલું આપણે જોઈએ તો ઉદાર દિલે રાખવું તે
અકબર દિલ. મોટા ભાઈ એટલે કે અગ્રજ, જેનાથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર, અક્ષરપાત્ર. પછલી આંગળી પાસેની આંગળી એટલે ઈ ખોટું છે, કપરવલ ન આવે. ઉપરોક્ત પૈકી કયું યોગ્ય નથી એ જોવાનું છે. તો આગળથી નખ વેગળા તો કે ભેદભાવ. ઊંધા પાટા બાંધવા એટલે કે અયોગ્ય સારવાર કરવી. કાન ફૂંકવા એટલે ખોટું કહીને ચડાવવું. કૂવામાં દેડકું એટલે સંકુચિત વિચાર સરણીવાળું. આમાંથી બે યોગ્ય નથી. ઊંધા પાટા બાંધવા એટલે યોગ્ય સારવાર કરે નહીં, ખોટું કેવું. નીચેની કહેવતો અને તેના અર્થની જોડણી વિશે કઈ જોડણી યોગ્ય નથી? તો દાઢીમાં હાથ કાલવો એટલે કે ખુશામત કરવી. રંજનું ગંજ કરવું એટલે વધારીને વાત કરવી. લોઢાના ચણા ચાવવા એટલે મુશ્કેલ કાર્ય કરવું. તો 12મો ચંદ્રમાં પૂનમ પહેલાનો દિવસ ન થાય. 12મો ચંદ્રમાં એટલે કોક સાથે દુશ્મની અથવા કોક સાથે અડવું નહીં કોઈ દિવસ. નીચેના પૈકી યોગ્ય નથી એટલે કે અભિરુચિ, અધિકારી, નિખિલ, આ બધું જોડણી સાચી છે, પણ અતિવૃષ્ટિની જોડણી સાચી નથી. મીઠા મધુ અને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી મોરી માતા રે, જનનીની જોડ સખી નહીં જડી રે લોલ. આ કાવ્યના લેખક કોણ છે? રાવી પાઠક. છંદ ઓળખવાનો છે. રસહીના ધરાથે છે દયાહીન થયો નૂપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડે. અનુપૃષ્ઠ. લેખક અને તેના ઉપનામ અંગેની કઈ જોડી યોગ્ય નથી? ચિનુભાઈ ચંદુલાલ મોદી, સ્વૈર વિહારી. લેખક અને તેની કૃતિના જોડ પૈકી કઈ જોડી યોગ્ય નથી? નથી ખાસ ધ્યાન રાખવું. આપણે એક્ઝામ દેતી વખતે જલ્દીમાં નથી શબ્દ ભૂલી જાય છે અને જે સાચું હોય તેને ટીક કરી આગળ વધી જાય છે. એટલે નથી હોય એના ઉપર સર્કલ કરી લેવું. આન્સર આવશે શ્રી પુષ્પરાજ જોશી, જીવનનો આનંદ. પુષ્પરાજ જોશી. હવે ક્વેશ્ચન કોમ્પ્યુટરના આવશે. સીડી અથવા ડીવીડી ઉપર પ્રોગ્રામ રાઇટ કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે નેરો. હાર્ડ ડિસ્કમાં રહેલ અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવામાં નીચેના પૈકી કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ડિફ્રેગમેશન. દુનિયાના કોઈપણ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે નિર્ધારિત સમયમાં ઇન્ટરનેટના માધ્યમથી વાત કરી શકે છે તે પ્રક્રિયાને શું કહેવાય છે? કોન્ફરન્સિંગ. ઈમેલ એક કરતાં વધારે વ્યક્તિને એકી સાથે મોકલવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો કે બીસીસી. ઈમેલ આઈડીમાં બે ભાગમાં વહેંચાયેલો હોય છે તે બે ભાગોને જુદા જુદા પાડવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો કે @. કોમ્પ્યુટરની પારિભાષિક ભાષામાં નિયમના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે પ્રોટોકોલ. રાજ્ય સરકાર દ્વારા વર્ગ 3ના કર્મચારીઓ માટે કોમ્પ્યુટર સંબંધિત કઈ પરીક્ષામાં ફરજિયાતપણે કરેલ હોવી જોઈએ? CCC. જે બેઝિક નોલેજ આપે છે તમને. પાવરપોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તે પેજ કયા નામથી ઓળખાય છે? સ્લાઇડ. નીચેના પૈકી કયું ઓપરેટિંગ સિસ્ટમ છે? ઉપરોક્ત તમામ. વિન્ડોઝ ME, વિન્ડોઝ 95, યુનિક્સ બધી ઓપરેટિંગ સિસ્ટમ છે. ડેસ્કટોપ ઉપર આવેલા માય કોમ્પ્યુટરને શરૂ કરવા અથવા ઓપન કરવા માય કોમ્પ્યુટરના આઇકોન ઉપર કેટલી વખત ક્લિક કરવું પડે? તો 2 વખત. સૌ નોર્મલ બેઝિક ક્વેશ્ચન છે કોમ્પ્યુટરના. 2 વાક્ય આપેલા છે, 2 વાક્ય સાચા છે કે ખોટા તે ચેક કરવાનું છે. મેગ્નેટિક ટેપ એક સામાન્ય કેસેટ જેવી દેખાય છે, પરંતુ તેની સ્ટોરેજ કેપેસિટી ઘણી વધારે હોય છે. સીડીનું ફૂલ ફોર્મ કોમ્પેક્ટ ડિસ્ક છે. સીડીમાં અલગ અલગ ફોલ્ડર
માહિતી એકત્રિત કરી શકાય છે. બંને વાક્ય યોગ્ય છે. રિસાયકલ બિનમાં ડિલીટ કરેલ ફાઇલ ફોલ્ડર ફાઇલ રહે છે. આ ફાઇલો રિસાયકલ બિનમાં ખાલી કરવામાં ન આવે તો એમ્પ્ટી રિસાયકલ બિન ત્યાં સુધી ત્યાં રહે છે. રિસાયકલ બિનમાં પડેલ ફાઇલો પરત મેળવી શકાય છે. ત્રણેય સાચા છે. પેઇન્ટમાં બનાવેલ ફાઇલ સેવ કરવા Ctrl+Sનો ઉપયોગ થાય છે. સાચું છે. પેઇન્ટમાં દરેક ફાઇલનું એક્સટેન્શન .bmp હોય છે. બંને સાચું છે. એટલે બંને વાક્યો યોગ્ય છે. માઇક્રોસોફ્ટ એક્સેલ એ ખાલી જગ્યા છે ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ છે. એપ્લેટ જેવા ખાસ પ્રોગ્રામ બનાવવા માટે કઈ પ્રોગ્રામ ભાષાનો ઉપયોગ થાય છે? તો કે જાવા. કોઈપણ પ્રોગ્રામનું ભૂલ શોધવા અથવા સુધારવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ડીબગર. એડિટિવ મેન્યુફેક્ચરિંગ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો 3D પ્રિન્ટિંગ. MS વિન્ડોઝમાં નીચેના પૈકી કયું સોફ્ટવેર ઇનબિલ્ટ આવતું નથી? CD પ્લેયર. જાવાનો પરિચય કઈ સંસ્થા દ્વારા કરવામાં આવેલો છે? તો કે સન માઇક્રો સિસ્ટમ. ડેટા ટ્રાન્સફર માટે સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર કરવાનો એવા કોનો ઉપયોગ થાય છે? તો કે ફાઇબર ઓપ્ટિકલ. છન્નુમો ક્વેશ્ચન છે કમ્પ્યુટરમાં અસ્થિર સંગ્રહ તરીકે કોણ કાર્ય કરે છે? તો કે રેમ. 1 નિબલ બરાબર 4 બીટ. નીચેના પૈકી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એસેમ્બલી લેંગ્વેજ કઈ છે? તો ARM. કોમ્પેક્ટ ડિસ્કની મહત્તમ સંગ્રહ શક્તિ અંદાજે કેટલી હોય છે? તો કે 750 MB. કોમ્પેક્ટ ડિસ્કમાં 750 MB જેટલું સ્ટોર કરી શકે છે. લોજિક ચિપ એ અન્ય કયા નામેથી ઓળખાય છે? તો કે માઇક્રોપ્રોસેસર. લોજિક ચિપ એ અન્ય કયા નામેથી ઓળખવામાં આવે છે? તો કે માઇક્રોપ્રોસેસર. લાસ્ટ ક્વેશ્ચન હતો RMC ક્લર્કના પેપરનો. તો આપણે 1 થી 100 ક્વેશ્ચન જોયા ને આ પેપરની PDF હું કેપ્શનમાં આપી દઈશ. જો કોઈને જોતી હોય તો કમેન્ટ કરજો, હું પ્રોવાઈડ તમને કરી દઈશ. અને આવા જ અવનવા પેપર તમારે જો ઓલ્ડ પેપર જોતા હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. હું તમને આવા જ PDFથી ઓલ્ડ પેપર પ્રોવાઈડ કરીશ. તો વધુ માહિતી માટે જોડાજો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.